મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે। મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે। ત્યારે ઈશ્વરે મને તમારા જેવા મિત્રોનું નજરાણું આપી દીધું। મિત્રો, આજે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ બીજા કોઈ નહીં પણ તમારા જ પરિવારના સભ્યો છે। કાલે જઈને તમને પણ એવું થાય કે અમારા ઘરના પ્રસંગમાં અમે વિક્રમ ઠાકોરને, મમતા સોનીને, નવા નવા કલાકારોને બોલાવીએ, પણ જ્યારે મિત્રો તમારા જ પરિવારના સભ્યો તમને સાથ સહકાર નહીં આપે ત્યારે થોડું ખોટું લાગશે ને। એવી જ રીતે આજે આ બીજા કોઈ નહીં જેમને પણ આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે, આટલા મહિના પહેલાથી આ લોકો મહેનત કરવા લાગ્યા છે। આ સ્ટેજનો ખર્ચો, લાઇટનો ખર્ચો, ગ્રાઉન્ડનો ખર્ચો, તો મિત્રો આ બીજા કોઈ નહીં તમારા જ પરિવારના સભ્યો છે। હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, આજે હું ગુજરાતની બહાર અને ભારતની બહાર લંડન અને કંપાલા આફ્રિકામાં પ્રોગ્રામ કરીને આવી છું। ત્યાં ગર્વથી એક વાત કરું છું કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા પીવે છે। આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા પીવે છે। અરે આવો અમારા ગુજરાતમાં હજુ અહીંયા સંસ્કૃતિ જીવે છે। તો મિત્રો, જ્યારે ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની વાતે, આ ગુજરાતના સંસ્કાર અને સંસ્કૃતિની વાતો ભારતની બહાર પણ થતી હોય તો આજે આજના કાર્યક્રમમાં શું કામ આપણે એક યાદ બનાવી નાખીએ। બધા પ્લીઝ પોતાનો સાથ અને સહકાર આપો આજના કાર્યક્રમ માટે। અને હું એક વાત કહેવા માંગુ છું, સ્ટેજ ઉપર આટલા બધા કલાકારો છે, આખી રાત નીકળી જશે, તમને ખબર નહીં પડે કે કેવી રીતે જતી રહી। મોજ કરવાની છે મિત્રો। ये तो अभी ट्रेलर है, पिक्चर तो अभी बाकी है मेरे दोस्त।